બોલો મનીષભાઈ. મજામાં ઓપનિંગ થઈ ગયું. ઓપનિંગ કરી દીધું પણ મને દુઃખ થયું યાર, બોલો ખરેખર. કેમ? અરે તમે ઓપનિંગ કરવાના હું કે તમારી દુકાન બધું રેડી છે, પણ તમે તાત્કાલિક કર્યું બ્રાન્ડિંગ કરાવી હોત ને તો વિડીયો એટલું મસ્ત આવત ને કે જબરજસ્ત આવત. પણ એ તો અમે તમે બોલો મારે આમ લાગે તો મસ્ત લાગે, નહીં લાગતું એવું બી નહીં. પણ પેલો આમાં અંદર આમ દુકાનમાં બાપુ ચાનો બોર્ડ માર્યો હોય કે કારણ કે તમારે તો આજે મિનિમમ 100 તો મોણ આવ્યું છે. તો અરે વધારે એ તો એટલું બોર્ડ તો હવે મારશે. એ તો વસ્તી તો ખૂબ હતી. સવારના 9 વાગે ચાલુ થઈ હતી, અત્યારે હવે પૂછું થયું તો હજી હેડી આવે. એટલે પબ્લિક એમ પેલો આમ અંદર શું મેન વસ્તુ કે આપણે જે વસ્તુઓ જે માણસો આવી જાય ફરીને ધીમે ધીમે આવશે, પણ એક ટાઈમે આમ બહાર બાપુ ચાનો કોઈ બોર્ડ માર્યું હોય, સેલ્ફી પણ પાડ્યો હોય, મારા મનમાં બધા બહુ પ્રકારના આઈડિયા હોય. કારણ કે એવો સમય આપણે એવી તક ફરી મળે નહીં. હું જયારે કોઈ બી જગ્યાએ કરતો હોય ને ઉદઘાટન એટલે નાનામાં નાની ભૂલ બી હું નહીં રાખતો. સાચી વાત. તો કોઈ વધો નહીં હોય તો એનો વધો નહીં, આપણે એ ટેન્શન નહીં લેવાનું. બોર્ડ તો હવે મારશે, આપણે ચિંતા નહીં. બોર્ડ એટલે અંદર હવે હું જોયું મને તો ટાઈમ મળે એ બાજુ મારે જો કોઈ પ્રેક્ટિકલ ડીલ થાય ને એ બાજુ આવું, તમારું લોકેશન જોઈ લો, તમારી દુકાન માપ બાપ જોઈ લઉં. તમારે રૂબરૂ જોઈ લો ને તો ખબર પડે. અમે નવા છે પાછા એટલે. હા તમે નવા એટલે કારણ કે તમને મારું શું કે હું જે માર્કેટમાં ચા વેચું છું ને એ સોશિયલ મીડિયાના માધ્યમથી જઉં છું. આપડી તમારા આઉટલેટ પર કોઈ વ્યક્તિ આવે એ વ્યક્તિને મન થવું જોઈએ હું એક વખત સેલ્ફી તો પાડું. સાચી વાત. એવું લોકેશન બનાવવું પડે. હા એવું બને છે. મારો સોશિયલ મીડિયા એક્ટિવ થઈ ગઈ. સરપંચ આયા એમાં ફોટા પાડ્યા, બધું લઈને ગયા. હવે સોશિયલ મીડિયામાં ચડાવશે. અને દરેક વ્યક્તિ તમારી જે બી તમે વ્યક્તિ બેહાડો એને કહેવાનું કે જેટલા બી વ્યક્તિ તમે ચા આપો એક ચા આપી અને ફર્સ્ટ ક્લાસ બાપુની ચા સરસ્વતી પાટણ એનો એકાઉન્ટ બનાવજો. અને હરેક ફોટાની અંદર નીચે તમારો સંપર્ક કરો, નીચે તમારો નંબર લખવાનો અને એડ્રેસ. મને નહીં ફાવતું પણ શીખવું તો પડશે. મને લાગ્યું નહીં ફાવતું. હવે શીખી પણ હજી એટલું નહીં ફાવતું બધું. મને ખબર પણ શું કે આપણે ધંધો લઈને બેઠા આપણે શીખવું તો પડે ને. હવે એ તો શીખી લે. તમે હવે માન લો કે હવે મને હવે એસ્ટીમ તમે લાગે પણ કે મને આરું એસ્ટીમ કે બસ નહીં હાડતું, પણ શીખવું તો પડશે આપણે. હવે અમારે લાગે એટલે અમે તમારે જોડે લઈને શીખી લે. હવે ટ્રાય કરી ના ખબર પડે પૂછી મને આ સોશિયલ મીડિયા મને પહેલા મારા સોશિયલ મીડિયા માટે પૈસા મારા મોણસ આવતો હતો, પણ મોણસ કે અત્યારે નવરો નહીં એવડે મોડા કરું કાલા કરું આપણને ના આવડે એટલે આપણે એના બાર પૂછવું પડે. એવો થોડો દાડો થાય એટલે પછી બધું મતે શીખી લીધા. હવે આપણે વિડીયો બનાવ થાય ને એટલે કોકને બોલાવવું પડે કે ભાઈ તું બોલ વિડીયો. એવું થાય અમારે બેબલી ભાઈ ઘેર કરાવવું પડે એવું થાય. એવું એમ ને બરોબર. રાઈટ વાંધો નહીં. એવું લાગે ને તો એક કામ કરવાનું, તમારે ત્યાં જે બી વ્યક્તિ બેઠે હોય ને એના વિડીયો ઉતારીને બેબલી કહો વોટ્સઅપ કરી દેવાનું. બેબલી તો અહીં ઘેર એકાઉન્ટ હેન્ડલિંગ કરો. તો જો હું આ મહિના પછી મને થોડોક સમય મળ્યો ને આમ તો હું એક બાજુ મારા આવવાની ઈચ્છા થઈ. બરોબર. કારણ કે તમે એવો શરૂઆત કરી એટલે મારા તમને સપોર્ટ તો કરવો પડશે. કંપની સપોર્ટ કરો જોઈએ. કારણ કે સપોર્ટ થશે તો આપણું નામ બંનેનું નામ આપણે હેડ છે. બોલો બીજું કઈ નામ જોઈએ? બસ શાંતિ. કેટલી જી ચા તો ગઈ છે એટલે 1 2 3 કટા પડ્યા. 3 બોક્સ મોકલ્યા હતા ને. હા કાર્ટૂન 3 કાર્ટૂન. અને આગળનો પતી ગયો? બધું પતી ગયું. ઓ મારા હારા. એ તો કહું. તો એક મસ્ત ખાલી વિડીયો બનાવી મોકલો ખાલી સેલ્ફી કે આજ રોજ અમારી બાપુની ચાનું મેં ડીલરશીપ લીધી છે. મારું નામ પટેલ મનીષભાઈ અને આજ રોજ મેં મારી બાપુનું ઉદઘાટન કર્યું. મારા ઉદઘાટન ની અંદર 100 કિલો પ્લસ મારી બાપુની ચા વેચી છે. હું એ બનાવીને તમને મોકલું. શું કહ્યું? 100 કિલો પ્લસ મારી બાપુની ચા ખાલી મારા ફક્ત ઉદઘાટન ની અંદર મારા સેલ થઈ જશે. મેં જયારે ઉદઘાટન નું વિચાર્યું ત્યારે મારા મગજમાં એક શંકા એક મારા વિચાર નેગેટિવ આવ્યો હતો કે હું બાપુની ચા મેં ડીલરશીપ લીધી, હું 100 કિલો સ્ટાર્ટ કરું છું, પણ મને વિશ્વાસ હતો એટલો કે 100 કિલો ચા નહીં રહે એટલે મેં રાત્રે જ બીજી મેં 100 કિલો ઓર્ડર કરી. આ 100 કિલો માં તમને માનતા હોય 125 કિલો માલ કે મારો આજે એક જ દિવસની અંદર સેલ થઈ ગઈ. આ રીતે જો મનીષભાઈ બોલવાનું રાખો, બોલશો ને બોલે એના બોર વેચાય. સાચી વાત છે. એટલે તમને ખબર છે કે વચ્ચે એક સોશિયલ મીડિયા પર 55 વર્ષનો ખાલી ડોહો હતો ને 55 ડોહા ખાલી એક જ વાર સોશિયલ મીડિયા પર વિડીયો મૂક્યો અને સાહેબ જ્યાં થયો ને વિડીયો વાયરલ, પણ ના પૂછી વાત. તમે ખાલી વિડીયો બનાવી ખાલી મોકલો બરોબર. એટલે પછી એટલે કામ કરું બરોબર. હું તમે તમારા ઓફિસ પર કેટલો ટાઈમ રોકાવાના? હું અત્યારે તો આખો દાડો. વાંધો નહીં, હું તમને મારી ઓફિસ પર જઈને તમને વિડીયો કોલ કરું
હા હા હું તમને જે પૂછું તમે જવાબ હા ચાલજો, હું એનો આખો વિડીયો રેકોર્ડિંગ ઓકે ઉતારે. ઓકે 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 બરોબર. ઓકે હા. હા